અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને જાયન્ટ બિઝનેસમેન ડોનાલ્ડ ટ્રમ્પની. ડોનાલ્ડ ટ્રમ્પ આ નામ કોઈનાથી છૂપું નથી, કારણ કે જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના દ્વારા જે અણઘડ નિર્ણયો લેવાયા, એમની એક રંગીન ફિતરત, અને એમાં પણ અમેરિકાની સંસદ ભવન ઉપર તેમના આદેશથી અથવા તો તેમની ઈચ્છાથી કરાયેલો એ હુમલો અને તેમની સામે કોર્ટ કેસ ચાલ્યો વગેરે 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 અમેરિકાની લોકશાહીને કાળું ટીલું તેમણે લગાડ્યું હતું. પણ રંગીન મિજાજી પણ ટ્રમ્પ છે અને તેમનો આ રંગીન મિજાજ આજે તેમને કોર્ટ સુધી દોરી ગયો છે. શું છે આખો મામલો અને ટ્રમ્પની મુશ્કેલીઓ કેવી રીતે વધતી દેખાઈ રહી છે, કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નપુર, પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ સાથેના અફેરને કારણે હવે ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ મુશ્કેલી આવી છે, કારણ કે ચૂંટણી પહેલા આખો મામલો હતો અને અફેર તો ઠીક છે, પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે સ્ટોર્મી ડેનિયલને પૈસા આપીને ચૂપ કરી દેવામાં આવી હતી. અને આ મામલે હવે આખો બહાર આવ્યો છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના જે વકીલ હતા એમના દ્વારા પણ આ વસ્તુ કહેવામાં આવી હતી. આ વસ્તુ કોઈ ગેરકાયદેસર નથી, પરંતુ તેમ છતાં પણ આખો મામલો એવો છે કે એને પોતાના કોર્ટ કેસ સાથે અને પોતાના લીગલ અફેર સાથે એને જોડ્યા હતા, જે પૈસા આપ્યા હતા, અને એના કારણે આ ગેરકાયદેસર છે. અમેરિકામાં બહુ મોટો ગુનો ગણાય છે. અને આ સાથે જ જો એ સાબિત થશે તો ડોનાલ્ડ ટ્રમ્પ એવા પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બનશે કે જેમની સામે આવો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હોય, કાનૂની કાર્યવાહી કરવામાં આવી હોય. આ બધા સાથે ડોનાલ્ડ ટ્રમ્પ આજે ન્યુયોર્કમાં મેનહટન કોર્ટમાં પહોંચ્યા છે. 35,000 હજારો સમર્થકો તેમના માટે આવ્યા અને ડોનાલ્ડ ટ્રમ્પે આ સાથે સંદેશ પણ આપ્યો. સોશિયલ મીડિયામાં એ પોસ્ટ પણ કરી કે આપણે અમેરિકાને પાછો, આપણા દેશને પાછો લાવવાનો છે અને એને મહાન બનાવવાનો છે. એટલું જ નહીં, પોતાના સમર્થકોને પોતાની પ્રેસિડેન્શિયલ કેમ્પેન માટે ડોનેટ કરવાની પણ એમણે અપીલ કરી છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ હાલ તો થમવાનું નામ નથી લઈ રહી. નુપુર, જોવાનું એ છે કે શું થાય છે. આ ટ્રમ્પનો રંગીન મિજાજ ટ્રમ્પને ક્યાં સુધી લઈ જાય છે. પણ આગળ વાત કરવી છે કે એવી એક વાત એ કહેવી છે કે એક નેતા 50 વર્ષ એટલે કે જિંદગીના લગભગ 5 દાયકા એક પક્ષને ઈમાનદારીથી આપી દીધા હોય, ત્યારબાદ ભાંગેલા હૃદયે પક્ષ છોડવો પડ્યો હોય અને પછી વિપક્ષી પાર્ટીના સૌથી મોટા નેતાના એ વખાણ કરે તો આવું બન્યું છે. કદાચ આ માનવું અઘરું છે, પણ રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે. નેતાઓના હૈયામાં રહેલી વાત હવે હોઠ સુધી આવવા લાગી છે અને આ નેતા છે કોંગ્રેસના. કોણ છે, શું થયું, ધવલ પાસેથી જાણીએ. જી નુપુર, મતલબ હૈયેથી હોઠે આવેલા શબ્દો છે ગુલામ નબી આઝાદના. કાશ્મીરના એક મોટા નેતા છે જેને આપ સૌ ઓળખો છો, જેને 50 વર્ષ સુધી કોંગ્રેસ સાથે રહ્યા અને 50 વર્ષ બાદ એમણે કેટલાય પ્રશ્નોને કારણે અને રાહુલ ગાંધીથી લઈ અને આંતરિક પ્રશ્નોને કારણે કોંગ્રેસ પક્ષ છોડવો પડ્યો. એમણે પ્રધાનમંત્રી મોદીના વખાણ કર્યા છે. જોકે આ વાત નવી નથી, એટલા માટે નવી નથી કારણ કે રાજ્યસભામાં પણ પ્રધાનમંત્રી મોદી અને ગુલામ નબી આઝાદની મિત્રતા એકબીજા પર દેખાઈ હતી અને આગળ પણ વખાણ કર્યા હતા. પણ ફરી એક વખત બહુ જ સરસ રીતે વખાણ કર્યા છે. વખાણના શબ્દો એવા છે કે પીએમએ ક્યારેય બદલાની ભાવના રાખી નથી, એવું ગુલામ નબી આઝાદે કહ્યું છે. અને ગુલામ નબી આઝાદે પ્રધાનમંત્રી મોદીને ખૂબ સારા અને કુશળ રાજનીતિજ્ઞ કહ્યા છે. એટલા માટે કે હાલમાં જ્યારે વિપક્ષ એટલે કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો જ્યારે નરેન્દ્ર મોદીને કોશી રહ્યા હોય અને કેટલાય નિવેદનો આપી રહ્યા હોય, મમતા બેનર્જી અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના તમામ નેતાઓ, વડાપ્રધાન મોદી અને કેજરીવાલ પણ એમની પાછળ પડી ગયા હોય, ત્યારે ગુલામ નબી આઝાદના વખાણ હાલની રાજનૈતિક સ્થિતિમાં ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે મહત્વની વાત એક પણ કરી છે કે મેં સંસદની અંદર CAA અને જે હિજાબ આ મુદ્દે PM મોદીને ઘેર્યા પણ હતા, પણ છતાં પણ ક્યારેય ગુલામ નબી આઝાદ સાથે પ્રધાનમંત્રી મોદીએ કોઈ ખોટું વર્તન નથી કર્યું કે એમની સામે કોઈ જ એવું વર્તન નથી કર્યું કે જે રાજનીતિને ન શોભે. જી, પેપર લીક થવું અને પેપર લીક થયા પછી ચોરી પે સીનાચોરી જેવો ઘાટ ઘડાવવો અને એમાં પણ વિદ્યાર્થીને ગોંધી રાખવો વગેરે વગેરે વગેરે, ને એના પછી કાર્યવાહી થવી કદાચ કોઈ ફિલ્મની સ્ટોરી અથવા તો કોઈ વેબ સિરીઝની સ્ક્રિપ્ટ જેવું લાગે, પણ આવું હકીકતમાં બન્યું છે ને એ પણ ગુજરાતમાં. ક્યાં શું થયું, કિન્નરી પાસેથી જાણીએ. બિલકુલ ઉપર જે પ્રમાણે ભાવનગર યુનિવર્સિટીની અંદર પેપર લીકની ઘટના સામે આવી, આ ઘટનાએ ઘણા બધા સવાલો ઊભા કર્યા હતા. પોલીસ ફરિયાદ કેમ નથી કરવામાં આવી, તમામ સવાલો હતા. પરંતુ આજે જે પ્રમાણે અપડેટ સામે આવી રહી છે, યુનિવર્સિટીમાં એક બેઠક યોજાઈ હતી જેની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે પોલીસ ફરિયાદ કરવામાં આવે. પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જે ઇન્ચાર્જ પ્રિન્સિપલ હતા અમિત ગલાણી, જેના ફોનની અંદરથી, જેના મોબાઈલની અંદરથી પેપર લીક થયું હોવાનું સામે
સામે આવી રહ્યું છે. એક વિદ્યાર્થીનીએ વાલીની સાથે વાત કરવા માટે તેમનો ફોન લીધો હતો અને એ મોબાઈલ એની અંદર પેપર જોવા મળ્યું હતું. ત્યારબાદ જે પગલાં લેવામાં આવ્યા હતા ત્યારે અમિત ગલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ કરી દેવામાં આવી છે. મહત્વપૂર્ણ રીતે GL કાકડિયા કોલેજ જે છે જ્યાંથી આ પેપર લીક થયું છે તેની પરીક્ષા કેન્દ્ર તરીકેની માન્યતા પણ રદ કરી દેવામાં આવી છે. આ પ્રકારના જે પગલાં લેવામાં આવ્યા છે NSUI વાળા જે છે NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ABVPની સંડોવણી છે તેવી પોલીસ ફરિયાદ શા માટે નથી કરવામાં આવી. એટલે પેપર લીકની આ ઘટના છે. વારંવાર પેપર લીકની ઘટનાઓ સામે આવતી રહે છે અને જનતાના મનની અંદર ઘણા બધા સવાલો ઊભા થતા રહે છે પરંતુ જવાબ નથી મળતા. અને આ બધા વચ્ચે કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે. ચૂંટણીની મોસમ ફરી ખીલી રહી છે, આપણે જાણીએ છીએ. અને એક બાદ એક રાજ્યોની અંદર ચૂંટણી આવશે, પછી લોકસભાની પણ ચૂંટણી આવવાની છે. પણ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા તૈયાર હોય છે. ચૂંટણી મશીન કહેવામાં આવે છે, અથવા તો કહો કે ચૂંટણી જીતવાનું મશીન ભારતીય જનતા પાર્ટીને કહેવામાં આવે છે. અને તેમના માટે સ્ટ્રેટેજી પહેલેથી જ ઘડી દેવામાં આવે છે. પણ એવું લાગે છે કે હવે કર્ણાટકની સ્ટ્રેટેજી ગુજરાતમાંથી લેવામાં આવી છે. કેમ આવું જાણીએ ધવલ પાસેથી. જી, આ વખતે ભાજપની જે કર્ણાટકમાં ચૂંટણી છે મે મહિનામાં યોજાવાની છે તેની અંદર જે સ્લોગન છે તે ગુજરાતમાં જે ભાજપની ભરોસાની ભાજપ સરકાર હતું તે જ રીતે બીજી કર્ણાટકની અંદર પણ આ સેમ સ્લોગન અપનાવ્યું છે. કોઈ નવું સ્લોગન નથી અપનાવ્યું. અને ત્યાં આગળ પણ ભરોસાની ભાજપ સરકાર એટલે કન્નડમાં તેનો જે અર્થ થાય છે તે ભરોસાની ભાજપ સરકાર એ રીતનો થાય છે અને તે સ્લોગન અપનાવ્યું છે. ભૂતકાળમાં આપણે જોઈએ તો અબકી બાર મોદી સરકાર અને અલગ અલગ ઘર ઘર મોદી હર ઘર મોદી એ પ્રકારના અલગ અલગ સ્લોગનો પણ ભાજપ અપનાવી ચૂક્યું છે. પણ આ વખતે કર્ણાટકની અંદર ગુજરાતમાં જે કેમ 156 અત્યાર સુધીની સૌથી વધુ સીટો મળી છે અને તે જ જે વસ્તુ છે તે કર્ણાટકની અંદર અપનાવવા જઈ રહ્યા છે. કારણ કે કર્ણાટકનો આપણે ઇતિહાસ જોઈએ તો 1985 પછી કોઈ પણ સરકાર 5 વર્ષ પછી રિપીટ નથી થઈ. દર વખતે સરકાર ત્યાંની પ્રજા બદલતી રહી છે. 1985 બાદમાં તે પહેલાં રિપીટ થયેલી હતી. એટલે ત્યાં આગળ પણ ભાજપને આશા છે કે આ સ્લોગન અને બીજા કામો છે તેનો ઉપયોગ કરીને ફરીથી કર્ણાટકમાં ભાજપ સત્તામાં આવી શકે છે. બિલકુલ. એટલે હવે જોવાનું એ છે કે આ સ્લોગન્સ ગુજરાતની અંદર તો 156 સીટો લાવ્યા ભાઈ 182માંથી કર્ણાટકમાં શું થાય છે એ જોવાનું રહ્યું. પણ આગળ વાત કરવી છે નવા ભારતની. હંમેશા કહેવાય છે ને કે આ નવું ભારત છે ને હકીકતમાં આ નવું ભારત આંખ દેખાડવા વાળાને છોડતું નથી. એના ડોળા કાઢી લે છે. પછી એ પાકિસ્તાન હોય, ચીન હોય કે પછી મહાસત્તા અમેરિકા પણ કેમ ના હોય, આ નવું ભારત સણસણતો જવાબ આપે છે. અને એવો જ સણસણતો જવાબ પાપી ચીનને પણ આપવામાં આવ્યો છે. એ ડ્રેગન કે જેનો ડોળો હંમેશા પાડોશીઓની જમીન પર રહે છે, એની મેલી મુરાદ હંમેશા પાડોશીઓની જમીન પર રહે છે. પણ ભારત હવે સાંખી લેવાના મૂડમાં નથી એવો સ્પષ્ટ સંકેત મળ્યો છે. હસીતભાઈ પાસેથી આગળ વિગતો લઈએ. બિલકુલ નુપુર, આ નવું ભારત છે સાંખી લેતું નથી. આંખ કાઢે, કોઈ આંખ બતાવે તો એના ડોળા કાઢી નાખવાની તાકાત ધરાવે છે. ફરીવાર ચીને એની જૂની ટેવ મુજબ અવળચંડાઈ કરી. અરુણાચલ પ્રદેશના 11 વિસ્તારોને એણે જુદા જુદા નવા નામો આપ્યા અને એના પછી કદાચ એને એવું હશે કે એ જમીન કે વિસ્તારો એ પોતે ચાઇનામાં દર્શાવી શકશે અથવા ઓળવી જશે. પરંતુ જેમ હમણાં કહ્યું એમ કે આ નવું ભારત છે, ભારતના વિદેશ મંત્રાલયનો સણસણતો જવાબ આપ્યો છે અને ચીનને એની અવળચંડાઈને કાબૂમાં રાખવા માટે સ્પષ્ટ જણાવ્યું છે. બાબા કે જે મનની વાત જાણી અને બધું જ કહી દેવા માટે આખા દેશની અંદર બહુ જ ટૂંકા સમયની અંદર મોટું નામ બનાવી ચૂક્યા છે. એક મોટો દરબાર તેઓ ભરે છે, હજારો લોકો આવે છે અને માત્ર હનુમાનજીની કૃપાથી જ લોકોના દુઃખ દૂર કરે છે એવો દાવો કરે છે. પણ લાગે છે કે હવે એમની ઉપર કૃપા વરસથી કદાચ ઓછી થઈ લાગે છે. કારણ કે જી હા, વાત થઈ રહી છે બાગેશ્વર સરકાર તરીકે પોતાને ઓળખાવતા ધીરેન્દ્ર શાસ્ત્રીની. ધીરેન્દ્ર શાસ્ત્રી મુસીબતોમાં ફસાઈ શકે છે. એક સંતનું અપમાન કરવા બાબતે મુસીબતો વધી રહી છે. શું છે જય પાસેથી જાણીએ. જી નુપુર, બાગેશ્વર બાબા કે જેમને બબાલિયા બાબા કહેવા પણ ખોટા નહીં, કારણ કે બાગેશ્વર ધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદ અને આ બે નામ આનાથી આ બંનેનો હવે એક અતૂટ સંબંધ થઈ ગયો છે. ફરી એક વખત વિવાદમાં આવ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી, કારણ કે તેમણે સાંઈ બાબાને જે જેઓ સંત હતા તો તેઓને ભગવાનની ઉપાધિ કેમ આપવામાં આવે છે, તેઓની પૂજા કેમ કરવામાં આવે છે, આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. જબલપુર ખાતે એક શ્રીમદ ભાગવત કથાના અંતમાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. અને હવે એ નિવેદનને લઈને બબાલ ઊભી થઈ છે, કારણ કે શિવસેનાની ઉદ્ધવ ઠાકરે જૂથ જે છે તેના દ્વારા બાંદ્રા ખાતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરુદ્ધમાં કે તેઓ સાંઈબાબાના વિરુદ્ધમાં, સાંઈબાબાની જે પૂજા થઈ રહી છે એના વિરુદ્ધમાં આ પ્રકારની નિવેદનબાજી ન કરે. એટલે કે એમ કહી શકાય કે ફરી એક વખત કે જે નિવેદન કે જે વિવાદ જે શાંત પડી ગયો હતો એ વિવાદને ફરી એક વખત ઉઘાડવાનો પ્રયત્ન કર્યો છે ધીરેન્દ્ર શાસ્ત્રીએ. બિલકુલ. અને ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ, મધ્યપ્રદેશના મંત્રીઓ
બાબા બાગેશ્વરના સમર્થનમાં આની પહેલાં પણ આવી ચૂક્યા છે. એટલે હવે કદાચ આ કોઈ રાજકીય રીતે લેવામાં આવેલો બદલો કે રાજકીય સોગઠા ગોઠવાઈને પછી આ FIR દાખલ કરી છે. ખેર, આવનારો સમય બતાવશે તો શું છે શું નહીં, સપાટી ઉપર આવશે. પણ આ બધા વચ્ચે વાત થઈ રહી છે પ્રદૂષણ ઘટાડવાની. વિશ્વની અંદર પ્રદૂષણ ઘટાડવા માટે જ્યાં ભારત એક તરફ આગેવાની લઈ રહ્યું છે અને બીજી બાજુ તમે જો જોવા જાઓ તો દીવા તળે અંધારું, એ કહેવત સાચી સાબિત થઈ રહી છે. કારણ કે લોકસભામાં થોડા સમય પહેલા એક રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો, એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ હતો કે સાબરમતી નદી, આપણી સાબરમતી નદી, જે હા અમદાવાદની સાબરમતી નદી ભારતની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે. એટલે એ વખતે એક આશા જાગી હતી કે કદાચ આ સાંભળીને સત્તાધીશોને, ગુજરાતના સત્તાધીશોને થોડી ઘણી શરમ અડી હશે અને થોડું કામકાજ શરૂ કરશે. પણ લાગે છે કે પથ્થર પર પાણી, કારણ કે જે હવે રિપોર્ટ સામે આવ્યો છે એ તો વધારે ચોંકાવનારો છે. ગાયત્રી પાસેથી વિગતો જાણીએ. જે ચોક્કસથી જે રીતે આ સર્વે કરવામાં આવે ને એમાં જાણવા મળ્યું છે કે ગુજરાતી જે નદીઓ છે તે અતિ પ્રદૂષિત બની છે. જે સાબરમતી નદી હોય, વિશ્વામિત્રી હોય કે ઢાઢર હોય, આ એવી નદીઓ છે કે જે સૌથી વધુ પ્રદૂષિત નદીઓ બની છે. હાલાકી કોર્ટે પણ તેના પર સરકારને ફટકાર લગાવી છે અને વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ વારંવાર જેસે તેની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર એવું સામે આવ્યું છે કે ગુજરાતી નદીઓ જે છે તે અતિ પ્રદૂષિત બની છે અને વારંવાર આ સરકારને કહેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી તેના પર કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. હવે પ્રદૂષણનું સ્તર કઈ હદે પહોંચશે તે પણ એક જોવું રહ્યું. જી, એટલે પ્રદૂષણનું સ્તર ઘટશે કે કેમ, એ સવાલ સૌથી મોટો છે. કારણ કે આટલું બધું જો ક્યાંય કોઈ રિપોર્ટમાં કહેવાયું હોય ને જો થોડી ઘણી પણ શરમ બચી હોય તો સ્વાભાવિક રીતે તંત્ર કામે લાગ્યું હોય. પણ સાબરમતી નદી પછી અનેક નદીઓ આવતી ગઈ, પછી એ ઢાઢર હોય કે પછી હેરણ હોય, અલગ અલગ નદીઓમાં પ્રદૂષણની માત્રા વધતી ગઈ અને લોકમાતાઓ, જી હા, જેને આપણે માતાનો દરજ્જો આપીએ છીએ, એ નદીઓમાં જ પ્રદૂષણ કરતા ગયા. ખબર નહીં ક્યારે અટકશે કે માત્ર કાગળ ઉપર જ વાતો થશે અને કરોડો રૂપિયા. જનતા આગળ સમજદાર છે. ખેર, મુસીબતો વધવા જઈ રહી છે કારણ કે ચોથી વખત માવઠાના એંધાણ વર્તાઈ રહ્યા છે, કમોસમી વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. તારીખ એક પછી એક દિવસ ડીલે થઈ રહી છે. પણ શું કહેવું છે હવામાન વિભાગનું માવઠાને લઈને, બંસી પાસેથી જાણીએ. જી નુપુર, હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવાઝોડા અને ભારે પવન સાથે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જી, અને આગળ વાત કરીએ કોરોનાનો કહેર. જી હા, આપણે ભૂલી ગયા છીએ ને હમણાં કે કોરોના જેવી કોઈ બીમારી હતી. કોરોના જેવી આ બીમારી, આ મહામારીની અંદર આપણે કેવું ભોગવ્યું છે, શું ખોયું છે, કેવા બંધનોની અંદર જકડાયેલા હતા, સામાજિક રીતે, આર્થિક રીતે આપણે કેટલા તૂટ્યા, આપણે કદાચ સમયની સાથે આપણા એ ઘા ભરાઈ ગયા હશે, આપણે ભૂલી ગયા છીએ. પણ કોરોના આપણને હજી નથી ભૂલ્યો. એની સાબિતી ન માત્ર ગુજરાત, ન માત્ર ભારત, પણ વૈશ્વિક સ્તરે મળી રહી છે. નિકુલ પાસેથી વિગતો લઈએ. જી બિલકુલથી નુપુર, ફરી એકવાર વિશ્વમાં કોરોનાએ માથું ઉચક્યું છે અને આ કોરોનાનો કહેર છે તે ફરી વર્તાવી રહ્યો છે. પરંતુ ચિંતાના વિષય આપણા માટે છે, કેમ કે ભારત જે છે તે વિશ્વના ટોપ સંક્રમિત 5 દેશોની યાદીમાં સામેલ થયું છે. ભારતની અંદર કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને તે WHO પણ કહ્યું છે. મહત્વની વાત છે કે જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેની સાથે હોસ્પિટલની અંદર દાખલ દર્દીઓની સંખ્યા પણ હવે ક્યાંક વધવા લાગી છે. તેની સાથે જ જે દર્દીઓ હોસ્પિટલની અંદર જઈ રહ્યા છે તેમાં મોત પણ ક્યાંક વધવા લાગ્યા છે. મહત્વની વાત છે કે 60 લોકોના જીવ છે તે એક જ દિવસમાં કોરોનાના કારણે ગયા છે. 3600 નવા લોકો જે છે તે સંક્રમિત થયા છે, જેના કારણે 4,47,00,000 જેટલા જે લોકો છે તે હાલમાં એક્ટિવ કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે. મહત્વની વાત છે કે જે રીતે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તે જોતા એક બાદ એક શહેરો છે તે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ભારતભરના જે રાજ્યો છે તે તમામ રાજ્યોની અંદર કોરોના સંક્રમણ ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે અને એક બાદ એક લોકો જે છે તે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે હવે સાવચેતી રાખવી જરૂરી છે. દેશ દુનિયાની અંદર અને સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ ચોરે ને ચૌટે અત્યારે એક જ ચર્ચા છે અને એ છે ટ્વિટરની ચર્ચા. અને સોશિયલ મીડિયામાં તો ઘણી બધી વાતો લખાઈ રહી છે. લોકો પૂછી રહ્યા છે કે હવે આને ટ્વિટર કહેવું કે બાર્કર કહેવું, આખરે કેમ આ ચર્ચાઓ ઉઠી રહી છે. હિરેન રાવલ પાસેથી જાણીએ. હિરેન, જો એલન મસ્કે જ્યારથી ટ્વિટરની ખરીદી કરી લીધું છે ત્યારથી અનેક પ્રકારના વિવાદો, અનેક પ્રકારના તેમના ટ્વીટના કારણે તે હંમેશા ચર્ચામાં રહ્યા છે. એ બ્લ્યુટિકવાળી વાત હોય અથવા તો હવે આજનો એટલે કે એપ્રિલ મહિનાની શરૂઆત થઈ છે અને આજે સવારમાં અચાનક જે ટ્વિટરનો લોગો હતો એ ટ્વિટરનો લોગો બદલાઈ ચૂક્યો છે. જે ચકલી સામાન્ય રીતે દેખાતી હતી એ ચકલીના બદલે ડોગ એ પ્રકારનું જે એનો લોગો છે તે બની ગયો છે. એમણે ટ્વીટ કરીને એલન મસ્કે આ પ્રકારની માહિતી આપી છે. જોકે
કે જે વેબ વર્ઝન છે એ વેબ વર્ઝનની અંદર નવો લોગો જોઈ શકાય છે. મોબાઈલની અંદર નવો લોગો છે અત્યારે હાલ નથી જોઈ શકાતો. જૂનો જે લોગો ચકલીવાળો છે એ જ લોગો અત્યારે હાલ મોબાઈલ વર્ઝનમાં જોઈ શકાય છે. વેબ વર્ઝનમાં આ નવો લોગો અચાનક દેખાયો છે અને એની જાહેરાત પણ એલન મસ્કે જાતે ટ્વીટ કરીને આપી છે. અગાઉ એમણે જાહેરાત કરી હતી કે જે બ્લૂટિક આપવામાં આવે છે એ બ્લૂટિક અત્યાર સુધી કેટલાક નિયમોને આધીન આપવામાં આવતું હતું, પરંતુ હવેથી જેણે પણ બ્લૂટિક જોઈશે એણે પૈસા ચૂકવવા પડશે અને પૈસા ચૂકવી અને કોઈ પણ વ્યક્તિ બ્લૂટિક લઈ શકશે. આ પ્રકારનો પણ નિર્ણય એમણે જાહેર કર્યો હતો અને 1 એપ્રિલથી લાગુ થયો છે. આજે નવો એક ઘટના છે ટ્વિટર ઉપર જોવા મળી છે અને આખો લોગો વેબ વર્ઝનનો બદલાઈ ગયો છે. બિલકુલ, એટલે લોકો અત્યારે એ જ પૂછી રહ્યા છે કે એલન મસ્કે આ ટ્વિટર ખરીદ્યું છે તો એનો દાટ વાળવા તો નથી ખરીદ્યું ને, કારણ કે અત્યાર સુધી બર્ડ હતું તો જ્યારે કોઈ એની ઉપર મેસેજ નાખીએ તો ટ્વીટ કર્યું કહેતા હતા, હવે ડોગ છે તો શું બાર્ક કર્યું કહેવાશે? એટલે આવા ઘણા બધા સવાલો, ઘણા બધા મીમ્સ પણ ફરી રહ્યા છે. ખબર નહીં એલન મસ્ક શું કરવા બેઠા છે, એમની કંપની છે એ જાણે. પણ આ સાથે જ અત્યારે બુલેટિનમાં સમય થયો છે આપણાથી વિદાય લેવાનો.